નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલા 25 એપ્રિલ મહેસાણા મનપાના વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદ લોહિયાળ બન્યો હતો. તાવડિયા રોડ પર ભાજપ કોંગ્રેસના સમર્થકો વચ્ચે રાત્રે 12:40 વાગે અથડામણ થઈ હતી. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરી પર કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખ્સોએ સરી, લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસે બીએનએસની કલમ 103(1), 115(2), 118(1) હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કર્યો છે. એફએસએલની મદદથી ઘટના સ્થળનું પંચનામું કરાયું છે. પોલીસે સીસીટીવી અને સીડીઆરના આધારે તપાસ શરૂ કરી છે. આજે સવારે મિતેન ચૌધરીના મૃતદેહનું પીએમ કરાયું છે. તાવડિયા ગામે પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ અને ગામના લોકો જોડાયા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ ચૂંટવા માટે આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહાપર્વને સફળ બનાવવા માટે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રની મહિનાઓની મહેનત બાદ આજે જિલ્લાના મુખ્ય 4 કેન્દ્રો પરથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટ સહિતની સાધન સામગ્રીના વિતરણની પ્રક્રિયા ખૂબ જ શિસ્તબદ્ધ રીતે સંપન્ન કરવામાં આવી હતી. માણસાના પુંદ્રા ગામે ગેરકાયદેસર ખનીજ વહનની તપાસ કરીને પરત ફરી રહેલી ભૂસ્તર શાસ્ત્રીની ટીમનો ફિલ્મી ડબ્બે પીછો કરી જીવનું જોખમ ઊભું કરી ભય ફેલાવનાર કુખ્યાત ભૂમાફિયા દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો ચાવડાને આખરે પોલીસે પાસા હેઠળ કચ્છની પાલારા જેલમાં મોકલી દઈ રાહતનો દમ લીધો છે. મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જિલ્લામાં લોકશાહીના પર્વને સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્ર કટિબદ્ધ છે. કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીની આ પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાર્દિક અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે રૂપિયા 34.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 24 એપ્રિલના રોજ સઘન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 13 કિલો 780 ગ્રામ ચરસ, એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી આ પ્રતિબંધિત નશીલા પદાર્થો અને હથિયારો મળી આવ્યા હતા. પાટણ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શનિવારે વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ, વીવીપેટ સહિતની 140થી વધુ ચીજવસ્તુઓ સાથે ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો હતો. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો મેદાનમાં છે. 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 114 ઉમેદવારો ચૂંટણી લડશે. સિદ્ધપુર નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 3 બિનહરીફ થતાં હવે 33 બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં છે. કડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 26 એપ્રિલે મતદાન યોજાશે, જેના માટે સરકારી કર્મચારીઓ ઈવીએમ મશીનો લઈને મતદાન મથકો પર રવાના થયા હતા. આ પ્રક્રિયા કડી કરણનગર રોડ પર આવેલી સેવા સદન મામલતદાર કચેરી ખાતેથી હાથ ધરવામાં આવી હતી. 26 એપ્રિલે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5, કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કડી નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી 28 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકીની 8 બેઠકો માટે 14 મતદાન મથકો પર ચૂંટણી થશે. કડી તાલુકા પંચાયતની 30 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થઈ છે, તેથી 29 બેઠકો માટે મતદાન થશે. જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે પણ 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી કડી તાલુકા પંચાયતના કુલ 237 બૂથ પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઊંઝા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફ સહિતની ટીમો મતપેટીઓ સાથે પોતપોતાના બૂથ પર રવાના થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં અનેક બેઠકો બિનહરીફ જાહેર થતાં હવે બાકી રહેલી બેઠકો પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે. વહીવટીતંત્ર અને પોલીસ કાફલો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ખડેપગે તૈનાત છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.